મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. ફરીથી એકવાર એક સરસ મજાના ટોપિક સાથે આવ્યા છીએ. હોમોફોન્સ એટલે શું એ બાબતે આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્રથમ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી અમારી ચેનલના નવા વિડીયો આપ સુધી પહોંચી શકે. એટલે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. અને આ ટોપિક છે એ માત્ર ને માત્ર એક નાના બાળકો માટે ખાસ છે, જે 5, 6, 7, 8 ધોરણમાં ભણતા હોય તે બાળકો માટે ખાસ છે કે હોમોફોન્સ શું છે. તો મિત્રો, હોમોફોન્સ એક એવી વસ્તુ છે કે જે સમાન ઉચ્ચારવાળા શબ્દો હોય, પણ એ સમાન ઉચ્ચાર થતો હોય પણ એનો અર્થ જુદો જુદો થતો હોય, તો એવા શબ્દો આપણે હોમોફોન્સ તરીકે ઓળખીએ છીએ. તમે જોઈ શકો છો અહીંયા અંગ્રેજીમાં સમાન ઉચ્ચારવાળા પણ જુદા જુદા સ્પેલિંગો અને જુદા જુદા અર્થવાળા બે શબ્દોને હોમોફોન્સ કહે છે. સમાન ઉચ્ચાર થતો હોય, એના અર્થ જુદા થતા હોય એવા શબ્દોની આપણે વાત કરીએ છીએ. અને સ્પેલિંગ ઘણી વખત જુદા હોય પણ ઉચ્ચાર સરખો હોય, તો એવા જે શબ્દો છે તે આપણે હોમોફોન્સ તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો, ખાસ ધ્યાન રાખજો. હોમોફોન્સના કેટલાક ઉદાહરણ અમે અહીંયા મૂક્યા છે, જે આપણે સમજવાના છે. અહીંયા આઈ એટલે હું. આઈ નો મતલબ થાય એવો જ ઉચ્ચાર બીજો છે આઈ. આઈ એટલે આંખ થાય. તમે જોઈ શકો છો બંનેનો ઉચ્ચાર સરખો છે. આઈ એટલે હું, આઈ એટલે આંખ. તો આ બંને સ્પેલિંગ જુદા છે પરંતુ તેમનો સમાન ઉચ્ચાર છે અને એમનો અર્થ જુદો થાય છે. અહીંયા આઈ એટલે હું, પ્રથમ પુરુષ, અને આઈ એટલે આંખ. બરાબર છે. તો એ પ્રમાણે નો એટલે જાણવું, KNOW, નો એટલે જાણવું અને નો એટલે ના. બંનેનો તમે જોઈ શકો છો અર્થ આખો જુદો થાય છે પરંતુ ઉચ્ચાર એક સરખો જોવા મળે છે. તો આવા શબ્દો હોમોફોન્સ કહેવાય. એ બાળ મિત્રો, તમને કદાચ ખબર પડવા લાગી હશે કે હોમોફોન્સ શું છે. તમે જોઈ શકો છો બાય. બાય એટલે દ્વારા. એનો સ્પેલિંગ છે BY અને આનો સ્પેલિંગ છે BYE. ઉચ્ચાર થાય છે બાય, બાય. તો અર્થ તમે જોઈ શકો છો બાય એટલે દ્વારા અને BYE, બાય એટલે આવજો જજો કહેવા માટે જે આપણે શબ્દો વાપરીએ છીએ તે. હવે ત્યારબાદ જોઈ શકો છો અવર એટલે અમારું, અને બીજો ઉચ્ચાર છે અવર, HOUR. અવર એટલે કલાક. તમે જોઈ શકો છો મિત્રો, બંનેના ઉચ્ચાર સરખા છે. અવર, અવર. અર્થ જુઓ તમે, અમારું, કલાક. અર્થ બદલાઈ જાય છે. તમે ઉપર પણ જોયું એ રીતે દરેકનો અર્થ બદલાઈ જાય છે. તમે જોઈ શકો છો ઉચ્ચાર સરખો છે પરંતુ અર્થ બદલાય છે. તો એ રીતે તમે જોઈ શકો છો 8 એટલે 8 અને 8 એટલે ખાધું. તો મિત્રો, તમે આ બધા જ શબ્દો જોઈ શકો છો જેનો ઉચ્ચાર સરખો છે પણ એનો અર્થ આખો બદલાઈ જાય છે. તો આવા જે શબ્દો છે એને આપણે હોમોફોન્સ તરીકે ઓળખીએ છીએ. એટલે ખાસ ધ્યાન રાખવાનું. આવા ઘણા બધા શબ્દો છે. એ આગળ આપણે બીજા શબ્દો પણ જોઈએ, પરંતુ તમે જોઈ શકો છો અહીંયા આટલા ઉદાહરણ દ્વારા પણ બાળ મિત્રો તમને ખબર પડી ગઈ હશે. બરાબર છે. તો ચાલો હવે થોડા આગળના શબ્દો પણ જોઈએ. ચાલો મિત્રો, હવે આગળના પણ થોડા બીજા શબ્દો જોઈએ કે હોમોફોન્સના શબ્દો કેવા છે. અહીંયા તમે જોઈ શકો છો કે સી એટલે જોવું, સી એટલે દરિયો. તો એનો મતલબ એ થયો કે સી એટલે જોવું. એનો બીજો સ્પેલિંગ તમે જુઓ, સ્પેલિંગ જુદો છે, SEA. સી એટલે દરિયો. એ રીતે ટુ, TWO, ટુ એટલે બે, અને TOO, ટુ એટલે પણ. એવો શબ્દ અહીંયા જોવા મળે છે મિત્રો, તમે જોઈ શકો છો. એ જ રીતે હિયર એટલે અહીં, HERE, હિયર એટલે અહીં, અને HEAR, હિયર એટલે સાંભળવું. તમે જોઈ શકો છો બંનેનો અર્થ જુદો થાય છે. અહીંયા અહીં અને અહીં સાંભળવું. તો એ રીતે નોટ, KNOT, ના, નોટ એટલે ગાંઠ, અને NOT, નોટ એટલે નહીં. તો આવા બંનેના અર્થ જુદા થાય છે. તમે જોઈ શકો છો વીક એટલે અઠવાડિયું અને વીક એટલે નબળું. બંનેના સ્પેલિંગ તમે જોઈ શકો છો, બંનેના સ્પેલિંગ અલગ છે. તો એ રીતે સન, SON, સન એટલે પુત્ર, અને SUN, સન એટલે સૂર્ય. તો આ પ્રકારે તમે જોઈ શકો છો દરેકનો સ્પેલિંગ જુદો છે. SEE છે, અહીંયા SEA છે, પણ એનો ઉચ્ચાર જુઓ તમે મિત્રો, ઉચ્ચાર સી સરખો છે.
ઉચ્ચાર સરખો છે પરંતુ અર્થ જુદો જુદો છે તો એવા શબ્દોને આપણે હોમોફોન્સ કહીશું. બરાબર છે? તમે જુઓ ટુ, તો આનો પણ અર્થ ટુ છે, આનો પણ અર્થ ઉચ્ચાર ટુ છે. બંનેના ઉચ્ચાર ટુ છે પરંતુ તેનો અર્થ બે અને પણ જુદા જુદા થાય છે. તો આવા જે જુદા જુદા અર્થ થાય એને જ આપણે હોમોફોન્સ કહીશું. તમે જોઈ શકો છો અહીંયા હિયર ઉચ્ચાર સેમ છે, હિયર ઉચ્ચાર બંનેનો સેમ છે પરંતુ એનો અર્થ અહીં અને સાંભળવું એવો જુદો જુદો થાય છે. તમે જુઓ આનો પણ ઉચ્ચાર એક જ છે, બરાબર છે, પણ અર્થ અલગ છે. અહીંયા નોટ NOT અને અહીંયા NOT, પણ ઉચ્ચાર બેનો સરખો જ છે. તો મિત્રો હવે તમને ખબર પડી ગઈ હશે કે ઉચ્ચાર તમે જોઈ શકો છો સરખો છે પણ અર્થ અલગ અલગ છે, સ્પેલિંગ પણ જુદા છે. તો આવા શબ્દોને આપણે હોમોફોન્સ તરીકે ઓળખીએ છીએ. તમે જોઈ શકો છો એ રીતે વીક, વીકનો સ્પેલિંગ પણ તમે જોઈ શકો છો મિત્રો. WEEK જુદો છે, WAK જુદો છે. બોલાય છે વીક વીક, બંનેનો ઉચ્ચાર સરખો થાય છે પરંતુ અને તેમનો અર્થ પણ અલગ અલગ થાય છે. એટલે સ્પેલિંગ જુદા હોય અને અર્થ જુદો હોય પણ એનો ઉચ્ચાર સરખો હોય એવા શબ્દોને આપણે હોમોફોન્સ તરીકે ઓળખીએ છીએ. તો બાળ મિત્રો તમને ખબર પડી ગઈ હશે કે હોમોફોન્સ શબ્દો કયા કયા આવે. તમે જોઈ શકો છો સન, SON, સન એટલે પુત્ર પણ થાય અને સન એટલે સૂર્ય પણ થાય. તમે જોઈ શકો છો અહીંયા SON સ્પેલિંગ છે, અહીંયા સ્પેલિંગ SUN આપેલ છે. તો સ્પેલિંગ જુદા છે, ઉચ્ચાર એક છે અને અર્થ જુદા છે. તો તમે જોઈ શકો છો ઉચ્ચાર સરખા છે પરંતુ સ્પેલિંગ અને અર્થ જુદા છે. એટલે બે સ્પેલિંગ એક જ ઉચ્ચારમાં બોલાય પરંતુ તેના શબ્દો જુદા જુદા હોય. તો આવા શબ્દોને આપણે હોમોફોન્સ તરીકે ઓળખવામાં આવે છે. હોમોફોન્સનું સ્પેલિંગ મિત્રો તમે ખાસ જોજો, HOMOPHONES. તો આ છે હોમોફોન્સનું સ્પેલિંગ. અને હોમોફોન્સ કોને કહેવાય તમે સમજી શકો છો. અંગ્રેજીમાં સમાન ઉચ્ચારવાળા પણ જુદા જુદા સ્પેલિંગ અને જુદા જુદા અર્થવાળા બે શબ્દોને હોમોફોન્સ કહે છે. તો મિત્રો હવે તમને હોમોફોન્સ વિશેની સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે અને હું આશા રાખું કે તમે ઘરે પણ આવા શબ્દો સમજશો. તમારી અંગ્રેજીની ચોપડીમાં પણ આપ્યા હશે, તમને શિક્ષક ભણાવતા હશે એ વખતે પણ આવા શબ્દો આવતા હશે. તો મિત્રો આવા બીજા 10 જેટલા શબ્દો તમે ઘરે શોધજો, એને લખજો અને તમારા વાલીને બતાવજો અથવા તમારી શાળામાં ભણાવતા શિક્ષકને બતાવજો. તો ખબર પડશે કયા સાચા અને કયા ખોટા. તો મિત્રો આજે હોમોફોન્સ વિશેની આપણે આ વાત કરી એ તમને ખબર પડી ગઈ હશે. ફરીથી એક સારા નવા વિડીયો સાથે આપણે મળીશું. બરાબર છે? નવા અંગ્રેજીના ટોપિક સાથે આપણે મળીશું. ત્યાં સુધી આવજો.